નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 62.50 વારનું 3 BHKનું મકાન એ પણ ફર્નિચર સાથે લઈને આવી ગયો છું। તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચલો તમને મકાનનો અંદરથી ટૂર કરાવું છું। સો ફ્રેન્ડ્સ, તમે એન્ટર થશો ને એટલે આ તમારો લિવિંગ એરિયા છે। એઝ ઇટ ઇઝ તમને મળી જશે। એલ શેપમાં સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે, ખૂબ જ સરસ મજાનું ફર્નિચર કરેલું છે અને આખા મકાનમાં તમને પીઓપી વિથ લાઇટ સાથે જોવા મળી રહેશે। સો આ હતો તમારો લિવિંગ એરિયા। એમાં તમે જોઈ શકો છો ટીવી યુનિટનું સેટઅપ કરેલું છે, એક સાઈડ સોફાનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે અને અહીંયા તમારું ફળિયું રહેવાનું છે। ત્યાં તમને એક કોમન વોશરૂમ જોવા મળી જશે। ફળિયામાં પણ સારી એવી સ્પેસ જોવા મળી જશે। ખૂબ જ સરસ એવું મકાન છે અને મેન્ટેન કરેલું છે। સો આ તમારો લિવિંગ એરિયા છે। ત્યાંથી આગળ આવશો ને એટલે આ કિચન એરિયા છે। ત્યાં તમને સરસ મજાનું પ્લેટફોર્મ જોવા મળી જશે અને કિચનમાં પણ ફર્નિચર કરેલું છે, ચીમની જોવા મળી જશે। નીચે આપ જોઈ શકો છો કે ત્યાં પણ ફર્નિચર કરેલું જોવા મળી જશે વિથ ઇલેક્ટ્રિક આઇટમ સાથે જ સેલ કરવાનું છે, એટલે કે રેડી ટુ મૂવ મકાન છે અને બજેટ ફ્રેન્ડલી મકાન રહેવાનું છે। આગળની સાઈડ તમારો ફર્સ્ટ બેડરૂમ છે, એ પણ હમણાં હું તમને બતાવી દઉં। તમે એકવાર પહેલાં આ કિચનનો પ્રોપર વ્યૂ જોઈ લ્યો। કિચનની સાઈડમાં તમને સ્ટેરકેસ જોવા મળી જશે। સો આ છે તમારો ફર્સ્ટ બેડરૂમ। આમાં તમને વોર્ડરોબ સ્પેસ જોવા મળી જશે અને બેડ રાખતા પણ ત્રણેય સાઈડ સારી એવી સ્પેસ આપેલી છે અને કોમન વોશરૂમ અને વોશ એરિયા એટલે કે ઓટીએસ જેવું તમને જોવા મળી જશે। અહીંયા આપ જોઈ શકો છો વેન્ટિલેશન પણ થઈ શકે, ઉપર સેફ્ટી ગ્રીલ લગાવેલી છે અને આ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ। હવે હું તમને ફર્સ્ટ ફ્લોરનો ટૂર કરાવું છું। તમે ફર્સ્ટ ફ્લોર પર આવશો ને એટલે ત્યાં તમને બે બેડરૂમ જોવા મળશે। પહેલાં તમે આ ફર્સ્ટ બેડરૂમ જોઈ લો। હવે ફર્સ્ટ ફ્લોર પર આવો ને એટલે બંને સાઈડ બે બેડરૂમ છે, વચમાં તમને આટલી સ્પેસ જોવા મળશે। સો જોઈ શકો છો બંને સાઈડ તમને બેડરૂમ જોવા મળી જશે એન્ડ આ રહેવાનો છે તમારો સેકન્ડ બેડરૂમ અટેચ વોશરૂમ સાથેનો અને તમે જેમ જોશો ને એઝ ઇટ ઇઝ જોવા મળી જશે। ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ અને એસી બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે। સો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, વેન્ટિલેશન માટે કે વિન્ડોઝ આપેલો છે, બેડ રાખતા બંને સાઈડ પ્રોપર સ્પેસ છે અને કબાટ માટે પણ તમને પ્રોપર સ્પેસ આપેલી છે। ઉપર ફર્નિચર કરેલું પીઓપી કરેલું જોવા મળી જશે। સો આ હતો તમારો થર્ડ બેડરૂમ, એમની એક્ઝેક્ટ સામેની સાઈડનો રહેવાનો છે। આ તમારો ફોર્થ માસ્ટર બેડરૂમ। આમાં તમને અટેચ બાલ્કની જોવા મળી જશે। બાકી આમાં પણ તમે સ્પેસ જોઈ શકો છો। આમાં પણ તમને વોર્ડરોબ માટે સ્પેસ જોવા મળી જશે। આ સિટિંગ બાલ્કની છે અને હવે હું તમને હમણાં ટેરેસની વિઝિટ પણ કરાવી દઉં છું। પહેલાં તમે આ થર્ડ બેડરૂમ જોઈ લો, ત્યારબાદ તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું। ટેરેસ પર પણ તમને સોલાર વોટર હીટર, સોલાર પેનલ બધું જ જોવા મળી જશે। ટેરેસ પર આવશો ને એટલે આગળ અને પાછળ બંને સાઈડ ઓપન ટેરેસ છે। આ બેક સાઈડનું ટેરેસ, ત્યાં તમે જોઈ શકો છો સોલાર પેનલ લગાવેલી છે। આ આગળનું ટેરેસ છે, ત્યાં સોલાર વોટર હીટર પણ તમને હમણાં જોવા મળી જશે, એ પણ તમને બતાવી દઉં છું। સો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જો મકાનની ડિટેલની વાત કરું ને તો 62.50 વારનું મકાન છે વિથ ફર્નિચર સાથે જ સેલ કરવાનું છે અને લોકેશનની વાત કરું તો કેયુર પાર્ક, પેડક રોડ, રાજકોટમાં આ મકાન આવેલું છે અને વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।